હા બકુલભાઈ, હા હા હા, ઓફિસે પહોંચી ગયા? જો અત્યારે જેટલો પણ આપણો પેલો માલ આવવાનો છે ને એને તમે ડિલિવરી કરતા ચોક્કસ ધ્યાન પહેલાં રાખજો અને ગણી લેજો, બરાબર છે? હા, એટલે હું આવો જ છું હવે થોડીક વારમાં. હા હા હા, બરાબર લખી રાખજો. હા ઓકે, હા પોણી કલાક, અડધી પોણી કલાકમાં આવો. તમારી વાત પતી ગઈ? હા પતી ગઈ. તો હવે મારી વાત સાંભળો ને. આપણે દીકરીનું કોલેજમાં એડમિશન કરાવવાનું છે. હું એમ કહું છું કે વહેલી તકે તમે બાપ દીકરી કોલેજ પર જઈ આવો ને, ફોર્મ ભરી આવો. પણ મારી પાસે એવો ક્યાં ટાઈમ છે? હું નવરો છું કે કોલેજમાં જાઉં, એનું ફોર્મ ભરું? અરે મારે મારી ઓફિસમાં જોવાનું કે નહીં જોવાનું બધું કામ? અરે પણ એમાં ગુસ્સે શું કામ થાવ છો? તમને ખબર છે ને કે દીકરીઓને ભણાવવી પડે. હવે આપણે ક્યાં બે ત્રણ દીકરીઓ છે, એકની એક તો છે. અને એને જે કોલેજમાં ફોર્મ ભરવું છે અને જે કોલેજમાં ભણવું છે, પછી જો મોડા થઈ જશું ને તો ત્યાં નંબર નહીં લાગે, એને એડમિશન થતાં તકલીફ પડશે. દીકરીને ભણાવીને તો શું કરવાની એ મને કે ચાલ. અને આપણા કુટુંબમાં કઈ દીકરી વધારે ભણી એ મને બતાવો. એવું જરૂરી છે કે આપણા કુટુંબમાં કોઈ દીકરી ન ભણી હોય તો આપણે આપણી છોકરીને નહીં ભણાવવાની? મારે પણ નથી ભણાવી. તમે કેવા બાપ છો, પોતાની દીકરીને ભણાવવાની ના પાડો છો? અરે દીકરીને ભણાવે કે નહીં ભણાવે, એને રોટલા જ બનાવવાના છે અને આપણું ઘર છોડીને બીજું જ ઘર સંભાળવાનું છે. એને સારા સંસ્કાર આપવાની જરૂર છે, સારી રસોઈ બનાવતા શીખવવાનું છે. એને ભણવાની કાંઈ જરૂર નથી. આપણી દીકરીમાં સારા સંસ્કાર પણ છે, ઘરનું એક એક કામ કરતા પણ આવડે છે, અને તમે એને સ્ટડી કરવાની ના પાડો છો. દીકરીને ભણાવીને એટલે પૈસા બગાડવાનું કામ છે. શું પૈસા બગાડવાની વાત છે? આ તમે કયા જમાનામાં જીવો છો? અરે હું આ ડિજિટલના નવા જમાનામાં જીવું છું. તને ખબર નહીં હોય અત્યારે કેવા કેવા છોકરાઓ અને છોકરીઓ થઈ ગયા છે. એને ઘરની બહાર નહીં કરે, એનો સમય થાય ને એને પરણાવી દેવાય. તને ખબર છે કોલેજ કરાવીને શું ફાયદો થવાનો છે? એ જ કે સાસરે મોકલ્યા પછી દીકરીના નસીબમાં કેવા દિવસો આવશે ને કેવા નહીં એ આપણને નથી ખબર. પણ છઠ્ઠીના દિવસે જે વિધાતાએ લેખ લખ્યા હશે ને એમાં મેં કોઈ નહીં મારી શકે. ભગવાન કરે ને આપણે પ્રાર્થના કરીએ છીએ કે દીકરીને સારો સાસરો મળે, પણ દર વખતે ભગવાનને પ્રાર્થના કરેલી ફળતી નથી. અમુક સમયે સંકટ પણ આવી જાય છે. દીકરીને કોલેજ મોકલવાની, પછી એનું ધ્યાન રાખવાનું એ ક્યાં જાય છે, કોની સાથે બેસે છે. માનો કે આપણી દીકરી એકદમ સારી અને સ્વચ્છ છે અને સુંદર છે દાખલા તરીકે, તો છોકરાઓનો પર ક્યાં અત્યારે આપણે છોકરાઓને પર ક્યાં ભરોસો રાખવો? આપણે કેવા કેવી દાનતના લોકો જતા હોય છે. એના કરતાં બેટર છે કે છોકરીને 8-10-12 ભણાવી, બસ ઇનફ છે એના માટે. એને એડમિશન નવું કોલેજની કાંઈ જરૂર નહીં મળે. એડમિશન લઈને શું કરવાનું? ખોટા પૈસા બગાડવાના થશે અને હું એને ભણાવવાનો નથી, સમજી લેજે. તમે પણ હદ કરો છો. ગમે એટલું સમજાવે, ગમે એટલું પ્રેમથી પૂછીએ ને તો પણ તમારો જવાબ આવો જ હોય છે. પછી પાછા એમ કહો છો કે માં દીકરી મનમાં આવે એમ કરે છે ઘરમાં. પણ શું કરીએ, તમે કોઈ પણ વાત માનવાને તૈયાર જ નથી. પણ શું કરવા માનું તારી વાત? તારી વાતમાં કઈ દમ હોવો જોઈએ, તારી વાતમાં કઈક તથ્ય હોવું જોઈએ. દીકરીને ભણાવીને શું કરવું છે તારે? હું એમ કઈ વાત કરીએ અને એ વાતમાં તમે તથ્ય દેખાય છે? તમે જ કહો ને. કંઈક વસ્તુ લાવી હોય તો પૂછીને લાવવાની, ક્યાંક જવું હોય તો પૂછીને જવાનું. દીકરીનું એડમિશન કરાવવું છે, પ્રેમથી કહું છું કે તમે દીકરી સાથે જાઓ અને જે કોલેજમાં એને એડમિશન જોઈએ છે, જો વહેલા જશો ને તો એડમિશન થઈ જશે. જે કોલેજમાં કહે છે ને એ કોલેજમાં, પણ તમારે જવું જ નથી. હા, તો આપણે કામ ધંધો કરવું કે એની પછાડી જાઉં? મારે કેટલા ઓફિસના કામો હોય. અત્યારે તો 15 મિનિટથી મારું માટું ખાય છે. બોલ, મારા ઓફિસમાં કેટલા કામ હોય. તારી સામે જ હમણાં ફોન આવી ગયો બકુલભાઈનો, તે જોયો ને? તો બકુલભાઈને કહેવાય કે તમે તમારું કામ કરો, જેટલું સોંપ્યું છે ને એટલું. હા, તે શું સાંભળ્યું? એ તો મેં કીધું, પણ ધ્યાન રાખવાનું કીધું. મારો ઓફિસ સુધી ધ્યાન રાખવાનું કેટલી જવાબદારી છે મારા માથા ઉપર. તેમાં પાછી તું આ દીકરીની જવાબદારી આપે છે મને. દીકરીની જવાબદારી બાપ નહીં લે તો કોણ લેશે? અરે એની જવાબદારી લઈ જ લીધી છે, પણ ભણાવવાની જવાબદારી મારે નથી લેવી. આ જમાનો નથી સારો. ફક્ત ને ફક્ત પરણાવવાની જવાબદારી લો છો તમે. હા, પણ એનું ભવિષ્ય શું? દીકરીનું ભવિષ્ય એ જ છે કે એને ભણાવવી, એને પગભર ઊભી કરવી. જો પગભર ઊભી નહીં થાય ને તો દીકરીને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે. દીકરીને ભણાવી, એને પગ પર ઊભી રાખવી, પણ આપણે જગ્યા જેવી, અરે આપણે માંગવું જ એવું સોચશું કે એને બધું કામ જ નહીં કરવું પડે. અને કેટલીઓ દીકરીને આપણે ભણાવેલી હોય ને તો ત્યાર પછી એને નોકરી નથી કરવા દેતા. ખોટા જ પૈસા બગડે છે બાપના. એના કરતાં બેટર છે કે આપણે નથી ભણાવી, આપણે 12 સુધી ભણાવી. ધેટ્સ ઇનફ, ધેટ્સ ઓલ.
યુ અન્ડરસ્ટેન્ડ? ખબર નહીં શું થયું હશે. મમ્મી, શું થયું છે મમ્મી? કંઈ નહીં, જે મનમાં વિચાર્યું હતું ને એ જ. પપ્પાએ હા પાડી? આપણા વિચાર્યા પ્રમાણે એ વાત સાચી હોય સાચું કે કહું ને, એડમિશન માટે હા પાડી દીધી હોય? પપ્પાનો મગજ જોઈને તો લાગતું નથી, પણ આ તમે વાત કરવા ગયા હતા તો કંઈક તો ફરક પડ્યો જ હશે ને, એટલા માટે તો તમને મોકલ્યા હતા. ગમે એટલા સમજાવે તોય તારા પપ્પા કોઈની વાત માને છે? પોતાની દીકરીના ભવિષ્યનો સવાલ છે છતાં પણ એમણે ના પાડી દીધી. કહ્યું કે નથી ભણાવવાની, ભણાવીને મિનિસ્ટર નથી બનાવવાની. તો મમ્મી પછી કાલે જશું ને તો આવી સારી કોલેજમાં છે ને એડમિશન નહીં મળે. એમને મારે કેવું જ હતું કે તમે ન આવો ને તો કાંઈ નહીં, પણ હું જઈ આવીશ કોલેજના એડમિશન માટે. હા તો અત્યારે જ આપણે મા દીકરી જઈએ ને. મારી જીભ ઉપાડવી જોઈએ ને. એમણે તો મને ના જ પાડી દીધી, પછી મારે શું કહેવું એમને? સરસ, તો કાલ સવારે તમારી દીકરીને પપ્પા મારી નાખશે ને તોય તમારી જીભ તો નહીં જ ઉપડે, બરાબર ને? હેતલ, તો શું મમ્મી, શું કરવાનું? ક્યાં સુધી આમને આમ પપ્પાની બીકમાં ને બીકમાં રહેવાનું? કંટાળી ગઈ છું. કંટાળી તું નહીં, હું પણ ગઈ છું. શું કરું હવે? લગ્ન કર્યા જ છે તો પછી આખી જિંદગી એમને સહન તો કરવાના જ રહી ને. તમે તમારાથી સહન થાય છે, મારાથી નથી થતું. જોઉં છું મારી ફ્રેન્ડ લોકોના પપ્પાને પણ જોઉં છું. મારા પપ્પા કેટલો ડિફરન્ટ છે અને મારી ફ્રેન્ડ્સના પપ્પા. હેતલ, સમજાતું નથી કે તારા એડમિશન માટે મારે કઈ આઈડિયા લગાવી. શું તારા મમ્મી? પપ્પાનું કેવું એવું છે કે ભણાવી નથી, સમયસર લગ્ન કરાવી દેવા છે. બસ હવે લગ્ન કરાવે કોનો ઉદ્ધાર થયો છે આજ દિન સુધી? કોઈનો નથી થયો. અને મારે છે ને મારે જ્યાં સુધી આ ભણવાનું પૂરું ના થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. પપ્પાને કહી દેજો તમે, નહીં તો પછી મારે જ કંઈક કરવું પડશે. મરી જઈશ પણ છેવટે લગ્ન તો નહીં જ કરું. હેતલ, તું કેવા ખોટા વિચાર કરે છે દીકરા? તો શું કરું મમ્મી, કંટાળી ગઈ છું. હંમેશા હું તારી સાથે ઊભી રહી છું અને ઊભી રહીશ. હા તો કેમ કે હું તારી માં છું. શું કર્યું? આજે જવાનું હતું એડમિશન માટે, કહી શક્યા તમે પપ્પાને? તું એક કામ કર ને, તું કદાચ એવું વિચારતી હોય ને કે તું તારી મિત્ર સાથે એડમિશન માટે જઈ આવે તો જાજે, પણ બેટા હેતલ, આજે તો નહીં જ જતી. ખમી જાય એક દિવસ, કારણ કે આ ઘરમાં જે આ અગ્નિ થઈ છે ને એ મને એવું નથી લાગતું કે આજનો દિવસ આ બુજાઈ જાય અગ્નિ. તો પપ્પાને ખબર ન પડે એમ હું જઈ આવું તો આજે? હેતલ, તું કેમ નથી સમજતી? એ આપણા પર વોચ રાખીને બેઠા હશે. એ નહીં હોય ને તો બીજા કોઈકને પણ કીધું તો હશે આજુબાજુવાળાને એટલે કે મારે ઘરમાં ધ્યાન રાખજો. હા, માં દીકરી ઘરની બહાર જાય ને એટલે મને તરત ઇન્ફોર્મ કરજો. તો શું સરસ. કરીશ? વાહ, હા કેવી લાઈફ છે મારી. મારે મારા પપ્પાથી જ બીને રહેવાનું. અને મારો બાપ, ખબર નહીં, આવો મગજ તો પહેલી વાર જોયો છે. અરે મારો કોઈ વાંક પણ નથી. તારો વાંક નથી તો મારો શું વાંક છે? હું તો તારા ભવિષ્ય માટે લડી રહી છું. જો મારી દીકરી પગ પર ઊભી થઈ જશે ને પછી એને ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં પડે. અને એક માં હંમેશા એવું જ વિચારતી હોય કે દીકરીને ગરીબ સાસરું મળે કે અમીર, પણ જીવનમાં કોઈ પણ તકલીફ આવે ને તો એ પિયરના દરવાજા નહીં ખખડાવે, સાચી પણ વાત. પોતાની મહેનતે પાછી શૂન્યમાંથી સર્જન કરી શકે. હા તો હું એ જ કરવા માંગુ છું, પણ મને મારી ગમતી કોલેજમાં એડમિશન મળે તો જ થશે ને મમ્મી, હું પગભર. હા દીકરા, તને જે કોલેજ ગમે છે એમાં એડમિશન થશે અને તું એમાં સ્ટડી કરીશ ને તો જ તારું સપનું પૂરું થશે. હા તો પછી આજે જ જવું પડશે. ગમે તે કરો મમ્મી, બાકી ખાલે કોઈ મતલબ નથી જવાનું. મારી લાઈફ એમનેમ જ બરબાદ થઈ ગયેલી છે ને ઓલરેડી.
ઓલરેડી હવે હું લાઈફ શું લાઈફ બદલાઈ ગઈ? શું લાઈફ બરબાદ થઈ ગઈ છે? હા એવું જ થયું ને કે સગી દીકરીને બાપની પરમિશન લેવી પડે છે. હા હું તો પહેલી વાર જોયું છે. ભણવા નથી દેવી, લગ્ન કરાવી દેવા છે, બસ બીજી કોઈ વાત જ નહીં. બેટા તારા મગજને શાંત રાખ. ભગવાને કંઈક સારું વિચાર્યું હશે તો ચિંતા ન કર. જે પણ થશે ને એ અફલાતું હશે. જો હે ભાઈ અહીં એમને તને બેહવા નથી બોલાવ્યો પવન ખાવા મસ્ત પવન જો મોટા ખરેખર તને આવી બધી જગ્યા મળી ક્યાંથી જાય મને ખબર નથી પડતી. હવે આ વિનુ કાકાનો ફોન આવ્યો તો આની પેલા 2 છોકરીઓ દેખાડી, 2માંથી એકોય જોવા નથી ગયા. એનો ફોન આવ્યો તો હવે જોણ કરવાનું છે કે નથી કરવાનું? આ તો જોવાનું જ હોય ને, એમાં ના થોડી પાડવાની હોય. આ તો અને પહેલા એનો ફોટો મગાવી લેજે મોટા, અને ભણેલી કેટલી છે, શું કરે છે, એ બધું જાણી લેજે એના ઘરની ડિટેલ. એટલે ભાઈ જેવી હશે એવી તારા કરતા તો સારી જ હશે. હવે તું એક વખત જોઈ લે ને, હા પાડી દે ને એટલે વહીવટ પતે. હું ગામડા ભેગો થાવ, આ તારી ભાભી ત્યાં વાટ જોવે મારી. હા બરાબર છે, બધી વાત સાચી છે, પણ મને અહીંયા ગમતું નથી ને. તમે જો તો મને વધારે ગમે મોટા ભાઈ. અને રહી વાત તો જુઓ, આ બધું જોવું તો પડે કે નહીં, જાણવું પડે. આ ડાયરેક્ટ પડી થોડી જવાનું હોય. એટલે પડી તોડે તો તું ક્યાં ત્યાં મોટો બિઝનેસમેનનો દીકરો છો તો ત્યાં તારે બધું જાણવું પડે ને જોવું પડે. આ બધી વાતમાં ગચકાવાની જ વાત, બીજી કઈ વાત જ નહીં. હા, આ નોકરી કરું છું ને, હું નથી કરતો, કામ કરું છું, પૈસા લાવું છું, તમને આપું છું. તો પણ એ છોકરી વ્યવસ્થિત છે. હું તને કહું છું, વિનુ કાકાએ કીધું હોય તે કઈ ખોટું થોડું હોય. હવે એ આપણા જ ઘરે આવવાની છે તો કઈ એવું ઠેકાણું સારું ન હોય તો જોણ જ ન કરવાની વાત કરે પહેલા. બધી વાત બરાબર છે, પણ છે ને આપણા ઘરને યોગ્ય હોવી જોઈએ. હું પાસ કરું ને તો એ સાચું, બાકી બધા વખાણ કરે એ વખાણ, મને એ વખાણ જરાય ગળે ના ઉતરે. હવે તારે શું જોઈએ છે છોકરીમાં એ કે ને ભાઈ? જો મારી વાત માનવી જોઈએ, હું કહું એમ જ કરવી જોઈએ. રહી વાત તો ભણેલી હશે તો હું એ નોકરી નહીં કરવા દઉં, ઘરે જ રહેવી જોઈએ. અને આ બધી શરત મને મંજૂર હોય ને પછી વાત આગળ ચાલશે. એટલે પણ નોકરી કરે તો તને વાંધો શું છે? અત્યારે આ મલક આખાની છોકરીઓ ને બાઈઓ નોકરી કરે છે, 2-5 પૈસા ઘરમાં આવી છે. તું કાંઈ કરોડપતિ જ નથી, એટલા બધા રૂપિયા કમાતો હોય. એ બધા જે કરાવતા હોય એ બધાને યોગ્ય લાગતું હશે, એના ઘર પ્રમાણે કરતા હશે. મને મારા ઘર પ્રમાણે મારે જે કરવું છે હું કરીને રહીશ, અને હું કહું એમ જ તેને રહેવું હોય તો બરાબર છે, બાકી નહીં. હજી તો સાહેબ જોવા નથી ગયા ને એ પહેલાં તો એની શરતો મૂકી દીધી કે હું કહું એમ કરશે, હું કહું એમ કરી. ભાઈનો ઘરે રૂપિયા લાખ રૂપિયા લઈ આવતો હોય દર મહિને, એવી તો મોટી મોટી વાતો કરે છે. લાખ લાવું કે ના લાવું, કાલ સવારે લાવવાનો જ છું, મને ખબર જ છે. પણ મારી પત્ની મારી કાબુમાં તો રહેવી જોઈએ ને. પછી વિચાર કરો, તમે રહ્યો છો ગામડે, હા, હું અહીંયા રહું, અને કાલ સવારે તમે લોકો અહીંયા આવો અને મોઢું બગાડીને ફરે, તમારા લોકો સાથે સરખી રીતે વાત ન કરે, બંને ભાઈઓ વચ્ચે સંબંધ તૂટી જાય, એવી વહુ લાવી છે તમારે? એટલે ભાઈ અમને કાંઈ વાંધો નથી. અમારી યારે કદાચ 5 દિવસ વ્યવહાર કરશે ને, તું બંધાઈ જતો હોય ને ખીલે તો તારું કરજે. હું તને એમ કહું, થોડાક દી પછી એનો ફોન આવે એટલે જોવા જવાનું છે ને, ના પાડતો નહીં આ વખતે. ના નહીં પાડું, પણ છે ને હું બકરી ડબ્બે પૂરાય એવો માણસ નથી. હા, આ લગ્ન થઈ જાય એટલે પછી તમે મને એમ સમજશો કે બાયડીનો ગુલામ થઈ ગયો. હું કોઈ દિવસ બાયડીનો ગુલામ નહીં બનું, કહી દઉં છું. હું મારી રીતે જ જીવીશ, બાકી મને કોઈ લગ્ન માટે ઉતાવળ નથી. આ એટલા વર્ષ કાઢ નાખે, હજી થોડાક વધારે, બીજું હું ત્યાં ફરક પડવાનો છે. તને ક્યાંથી ઉતાવળ હોય? તને થોડા કોઈ કહે છે અહીંયા ગામમાં, મને કહે છે કે એનો બાપો મરી ગયો છે તો કોઈ એને ધ્યાન નથી દેતું, નથી પવણાવતું, નથી કોઈ છોકરી સીનતું. આ એટલે જ મારે અહીંયા આવવું પડ્યું. ત્યાં દેહનું બધું ખેતીનું કામ મૂકીને તને અહીંયા પવણાવવા એટલે મારે આવવું પડ્યું. કોણ ગામમાં વાત કરે છે? મને નામ દો ને ખાલી. હા, કયો છે? કયો ઈ? ગમે ઈ હોય એટલે હું કોઈનું સાંભળી લેવાનું? એ આપણા વહીવટ કરશે. એટલે એ વહીવટ કઈ મોઢે કહેવા ન આવે. તમે છે ને મને ગામ એટલે જ મેકાવ્યું છે, સાચું કહું ને તો. આ તમે બધા છે ને બધા ગામનાનું સાંભળીને તે સહન હું કામ કરો છો. આ સહન કરો છો ને એટલે તે વધારે બોલે છે. આ હું હતો તો કાંઈ સહન નહોતો કરતો, આમો જવાબ આપી દીધો હતો. આ તો કોઈને મોઢે કહેવા નથી આવતું કે તમે આ કામ કરો છો, આ નથી કરતા. બધા અંદરો અંદર વાતો કરતા હોય તો આપણે ત્યાં એને કહેવા ન જોઈએ કે મારા ભાઈની વાતો કરો, માં બહુ સારો છે. ભાઈ ધોકો લઈને ડેલી પોગી જાવ એટલે બધા વાતો કરતા બંધ થઈ જાય. તારે વાત કરવાની છે કે નહીં, કે સંબંધ હાલે, સંબંધની વાત હાલે, અહીંયા જોણ કરવાનું છે કે નહીં. હવે તું જો ના પાડે એમ હોય તો મને કહી દે, તું વયો જાઉં. મારે કઈ તારી એટલી બધી બળિતરાય નથી કરવાની, એમ જો. હા, જાય ને જોવા. હા હા તો વાંધો ને. વિનુ કાકાનો ફોન આવે ને તો તું વાત કરી લેજે. કાંઈ આવી રીતના હવાથી વાત નહીં કરતો, થોડુંક પ્રેમથી વાત કરજે, આડોડાઈ કરતો નહીં. હા હા નહીં સુધરે. હા
બોલ શું કામ હતું અને વાત ઘરે ન કરી દેવાય? અશોક, હા. વાત જ એવી હતી કે ઘરે થાય એમ નહોતી એટલે તો અહીંયા બહાર બોલાવ્યા છે. અરે એવી તે કઈ વાત છે? આ તમારા પપ્પા, બીજું શું હોય? કોઈ વસ્તુમાં સમજતા જ નથી. કેમ તે જમવાનું તો બરોબર જ આજ બનાવ્યું હતું. કાંઈ અશોક, વાત જમવાની નથી, હેતલબેનની વાત છે. આ પપ્પા સમજતા કેમ નથી એ મને કહેશો તમે? હેતલની વાત છે એટલે? એટલે એમ જ કે આ હેતલબેનનું એડમિશન કરાવવા જવાની વાત હતી કોલેજ માટે, તો તમારા પપ્પા માન્યા નહીં અને ચોખ્ખી ના પાડી કે હવે એને ભણાવવાની કોઈ જરૂર નથી. હા, પપ્પાએ તો બહુ કરી હવે. તો શું, મને પણ ગુસ્સો આવે છે, પણ આ તો પપ્પાની સામે ક્યારેય બોલી નથી ને એટલે બોલી નહીં, બાકી કયા જ દેવાની હતી કે તમે તો તમારી જિંદગી બગાડી છે, હવે છોકરાઓની શું કામ બગાડો છો? એને એડમિશન આજ જ લેવા જવાનું હતું ને? હા, પણ આ પપ્પાએ ના પાડી છે. તો પછી તારે મમ્મીની વાત ન કરાય? મમ્મી પપ્પાને સમજાઈ દે. અશોક, હા. તમને શું લાગે છે આ ઘરમાં મારું કોઈ માને ખરા? હા, એ વાતય તારી હાચી. અને મમ્મીનું પણ પપ્પાનું જ માને, હું જાણું છું. પણ આવું શું કામ કરતા હોય છે પપ્પા? કોને ખબર, હા. પણ એ વાત તો છે જ, આપણે કોઈ પાસેથી એના જીવનનો કોઈ અધિકાર ન છીનવી શકીએ. પછી એ ભણવા માટે ન હોય, લગ્ન માટે ન હોય કે જીવનના કોઈ પણ ફેસલા ન હોય. માણસ 18 વર્ષનું થઈ જાય, આઈ મીન ટુ સાહેબ મેચ્યોર થઈ જાય ને પછી એના ફેસલા લઈ શકે. માનું છું કે ક્યારેક એ ખોટા હોઈ શકે, ક્યારેક કોઈ વ્યક્તિ ખોટું બોલી શકે, ખોટું કરી શકે, પણ હર વખત નહીં ને. અને એજ્યુકેશન તો એ તો ક્યારેય ખોટું ના હોઈ શકે. ના હોઈ શકે. અને આ સમયમાં છે ને ભણતર તો પહેલા જરૂરી છે. હે, જો હું તો વધારે ન ભણી શક્યો, પણ આ હેતલ હોશિયાર છે તો એને ભણાવે તો પપ્પાને શું વાંધો હોય છે? હા અશોક, આપણને શું ખબર કે લગ્ન પછી હેતલબેનને કેવું સાસરું મળશે, કેવા માણસો મળશે. ભગવાન ન કરીને કાલ સવારે જરૂર પડી તો ભણેલા ગણેલા હશે, મેચ્યોર્ડ હશે, સમજદાર હશે, પોતાના પગ ઉપર ઊભા હશે ને તો જીવનને જીવી લેશે. બાકી તમને પણ ખબર છે અને મને પણ કે સ્ત્રીઓ માટે જીવન જીવવું બહુ અઘરી વસ્તુ છે. સાચી વાત છે તારી, પણ આ એક બાપ થઈને દીકરીને નથી ભણાવતા બહુ કહેવાય. હમ. હા, આ પપ્પા જિદ્દી જેવા છે ને કે કોઈની વાત નથી માનતા. પણ જો હું તો તમને હજુ પણ કહું છું, એવું હોય તો એકવાર વાત કરી જુઓ. હેતલબેનને હજુ પણ એડમિશન મળી જાય એમ છે 2-3 દિવસમાં, પણ પછી કદાચ નહીં મળે. હવે મમ્મીની વાત નથી માનતા, એ મારી વાત માનશે ખરા? એ પણ છે, પણ કંઈ નહીં, આપણે એકવાર કદાચ એવું લાગે તો વાત કરી જોઈશું. જો માની જાય તો સારી વાત છે. હા, પણ પપ્પાનો પહેલાથી છે ને સ્વભાવ જ એવો છે, સમજે તું? મને કોઈ દિવસ વધારે બહુ નથી ખીજાણા, પણ આ હેતલને તો નાનેથી ખબર નહીં, નકર બાપ દીકરીનો કેવો સંબંધ હોય. હે, સાચી વાત છે તમારી. હા, બહુ પ્રેમ ભર્યો હોય, લાગણી વાળો હોય. અને હેતલ પણ પપ્પા ઓફિસેથી જ્યારે આવે ને ત્યારે પાણીનો ગ્લાસ દેવા જાય તો પપ્પા કોઈ દિવસ આમ હસતું મોઢું નથી રાખતા. ખબર નહીં હવે આ પપ્પાના મગજમાં હું હાલી રહ્યું હોય. ઠીક છે અશોક, આ લાંબી વાતે ગાળા ભરાશે. જાઓ, એકવાર જઈને તમે વાત કરી જુઓ પપ્પા સાથે, પણ થોડી શાંતિથી વાત કરજો. શાંતિથી? હવે શાંતિથી વાત કરીને તો એ મને લાફો ઈટી જાય, એટલે એની પાસે છે ને થોડુંક તાણીથી જ બોલવું પડશે. અને હું અત્યારે જ છે ને ઓફિસે જાઉં છું. હા, પપ્પા આ તમે શું ધારી છે? 1 મિનિટ. હા, બંધ કરો. એ જ કરું છું. આ શું છે? હા, તમે હું ધારી છે એમ કહું છું. અરે પણ શું ધારી છે? શાની વાત કરે છે તું? આ બેનને ભણવું છે તો તમે કેમ એને રોકો છો? હે, અને આ છેલ્લો દિવસ હતો એડમિશનનો. પણ મારે એને ભણાવી જ નથી. તને ખબર તો છે ને કે મારે એને ભણાવી જ નથી, પછી એક વાતને શું લઈને બેસી રહે છે તું? અરે પણ હું કામ નથી ભણાવી એમ કહું છું. તમને ખબર છે આજકાલ દીકરી છે ને, દીકરી એને ભણતરની જરૂર છે અને બધાય ભણાવે જ છે ને. અને આ હેતલ તો છે ને બહુ હોશિયાર છે. એનો બાપ તું નથી, એનો બાપ હું છું. મને ખબર છે મારે શું કરવાનું કે શું નહીં કરવાનું, અને તારે મને શીખવાડવા આપવાની કોઈ જરૂર નથી, સમજ્યો? તમે બાપ છો ને તો તમારે છે ને જરીક દીકરીની વાતને છે ને ધ્યાનમાં લેવાની જરૂર છે, સમજ્યા?
કેવા બાપ છો તમે ખબર નથી અરે એની વાત મારે શું ધ્યાનમાં લેવાની, પણ મને એને ભણાવી જ નથી. પણ એનું કાંઈક કારણ તો હશે ને, હું કામ નથી ભણાવી? અરે એને લગ્ન કરીને સાસરે મોકલવાની છે. હા તે પણ કોણ ના પાડે છે? પણ ત્યાં એને રોટલા જ કરવાના છે ને. તારી માને આ વાત સમજાવીને ઠાક્યો, હવે તું પાછો ફરીથી પૂછે છે. અરે કદાચ એ નોકરી પર જાય લગ્ન પછી, તમને શું વાંધો છે? અરે પણ મારે નોકરી નથી કરાવી ને સાસરે પણ નોકરી નહીં કરાવે તો શું કરવાનો? અરે તમને- પૈસા બગડે. પૈસા કાંઈ ન બગડે, જેટલું ભણવી ને એટલું ઓછું, સમજ્યા? જો મને મારી દીકરી પર વિશ્વાસ છે, પણ મને આ દુનિયાના દીકરાઓ પર વિશ્વાસ નથી. સમજી લેજે, છોકરી બહાર નીકળે ને એની પછાડી આપણે ધ્યાન આપવું પડે. તું તારું કામ ઓફિસમાં સંભાળે, હું મારું કામ સંભાળું, કોણ ધ્યાન રાખશે એની પછાડી? જો હા, અમુક છોકરીઓ એવી હોય, પણ મારી બેન છે ને એની ઉપર મને વિશ્વાસ છે. અરે તારા કરતા 10 ગણો વિશ્વાસ તો મને પણ છે. તો પછી એને બહાર મોકલો ને. પણ દુનિયામાં લોકો વાતો કરશે ને આડું કઈ થશે ને તો નહીં બહાર નીકળાશે, નહીં ઘરની બહાર નીકળાશે ને સમાજમાં આપણું મોઢું કાળું થઈ જશે. એટલા માટે ના કહું છું ભણાવવાનું. એવું કાંઈ ન હોય પપ્પા, સમજ્યા તમે? અને હું એમ કહું છું કે બેનને ભણાવવી છે બસ. જો એનો બાપ હું છું, એનું સારા નરસાનું મને ભાન છે. તો ભાન છે તો તમે કેમ એનું સારું નથી ઈચ્છતા એમ કહું છું હું. પણ તમે શું કામ ઈચ્છો છો એવું કે હું ખરાબ ઈચ્છું છું? હું સારું જ ઈચ્છું છું, એટલે જ એને ભણાવવા નથી માંગતો. અને ભણાવીને શું કાંડો કાઢી લેવાની છે? કાંદો નીકળે કે ન નીકળે, પણ ભણતરથી છે ને જીવન બદલાઈ જાય. જીવન છે ને આપણે સારું જીવી શકવી, સમજ્યા તમે? અરે ભણતરથી સારું જીવન નહીં જીવાય, સારા સંસ્કારથી સારું જીવન જીવાય. સારા સંસ્કાર હશે ને તો એ ક્યાંય પાછી નહીં પડે. સારા વિચાર હશે ને તો એ ક્યાંય પાછી નહીં પડે. અરે પપ્પા, સંસ્કાર ખાલી નથી કામમાં આવતા, સમજ્યા તમે? જો બેન અત્યારે ભણશે અને એમાંય જો સારી ડિગ્રી મળશે ને એને, તો તમારું નામય રોશન થાય. અરે મારે મારું નામ રોશન નથી કરવું. એ કદાચ એને ભણાવી છે, મારા પૈસા બગડશે અને ભણશે તો કદાચ મને તો શું કામ આવશે? એ તો એના સાસરે ચાલ્યા જવાની છે, તો શું કામ આવવાની મને? શું કામ પૈસા બગાડવાની પછાડી? તમારી દીકરી વિશે આવું બોલતા તમને જરીક બિલકુલ મને શરમ નથી લાગતી. બોલ. હા, મેં નક્કી જ કરી લીધું છે કે મારે નથી ભણાવી. ધેટ્સ ઓલ, નથી ભણાવી બસ. કેવા બાપ છો તમે હે? બાકી આપણી સોસાયટીમાંથી કેટલી છોકરીઓ ભણવા જાય છે એ જરીક જુઓ ને તમે. અરે તને ખબર છે ને, આગળ 1 વર્ષ થઈ ગયા એ વાતને, ખબર છે તને? છોકરીનો આજે પત્તો પણ નથી અને ભાગી ગઈ છે. તને ખબર છે? ચાલુ કોલેજે ભાગી ગઈ. પણ ઘણી છોકરીઓ ભાગે જ છે ને, રોજ આવા દાખલા બને જ છે. તો હું બેનને નહીં ભણાવવાની એમ? પણ એટલા માટે તો હું મારી દીકરીનું ધ્યાન રાખવા માંગુ છું કે મારે આમાં નથી ફસાવવું ને મારી દીકરી નથી ફસાવડાવી. અરે દીકરી કદાચ ચોખ્ખી અને સારી હશે ને, પણ આ છોકરાઓ નવ યુવાનો તને ખબર છે કેવા કેવા બાઇક લઈને ખોટા કપડાં પહેરીને ખોટા દેખાડા કરે છે અને એની મોહ જળમાં દીકરીઓ ફસાઈ જાય છે. અને એવા કિસ્સા બની ચૂક્યા છે. હું એ વાતમાં ના નથી પાડતો, પણ મારી બેન એવી નથી. હું એમ કહું છું કે કોઈની વાતમાં ફસાઈ જાય. એક વાતમાં પાછા તમે સમજતા નથી. પણ હું તને એ કહું છું કે ફસાઈ જાય એવી નથી, મને ખબર છે, પણ ફસાતા વાર પર નહીં લાગે. તને ખબર છે ને, આ જમાનો આખો બદલાઈ ગયો છે. અમારા વખતનો જમાનો હતો એવો જમાનો નથી. અમારે મા બાપને પૂછીને ઘરની બહાર નહીં નીકળાતું હતું. અને આજે તને ખબર છે ને, મોબાઈલમાં કેટલો સમય કાઢે છે. હું એને મોબાઈલ નથી વધારે વાપરવા દેતો. તું જોઈ છે ને? એક દિવસ આ બધું નડશે તમને, યાદ રાખજો. હા, જો મને મારી દીકરીની કેમ કાળજી રાખવાની એ બધી મને ખબર પડે છે. મને તારે શિખામણ આપવાની કે સમજાવવાની જરૂર નથી. અને તો અત્યારે મારો ઓફિસનો સમય ખોટો બગાડી રહ્યો છે. ઠીક છે? જા તું તારું કામ કર. ઓફિસનો સમય બગડે એનું ધ્યાન રાખવું છે, પણ આ દીકરીનું ભણતર બગડે એનું નથી જોવું. સાલા ઘરમાં એકની એક જ વાત કર્યા કરે છે. 1000 વખત ના પાડી છે કે મારે નથી ભણાવી ને, તો એકને એક જ વાત કર્યા કરે છે. હેતલબેન, અહીંયા કેમ ઊભા છો? હેતલબેન, અહીંયા કેમ ઊભા છો? કંઈ નહીં, હા રસોઈ કરવા આવી હતી. બોલો ને, કંઈ જોતું છે? બેન, તમે શું કામ આવ્યા? તમારે કંઈ સ્ટડી નથી કરવાનું? ના. તો એ હવે રહ્યું શું છે તો હું સ્ટડી કરું? એટલે એટલે એમ કે હું ફેલ થઈ છું. શું? હા. પણ કેવી રીતે? તમે તો કેટલી મહેનત કરતા હતા, દિવસ રાત વાંચવાનું, અસાઇનમેન્ટ કરવાના. તમે તો ક્યારેય ભણવામાં આળસ કરી જ નથી. તો પછી છો ભાભી, તમને જે વસ્તુ ગમતી હોય એમાં તમે મહેનત કરો તો તમે આગળ આવો ને. જેમ કે તમને જે વસ્તુ ગમતી જ નથી એની પાછળ તમે મહેનત કરો, રાત દિન એક કરો, પણ શું ફાયદો? કારણ કે તમારું મન એમાં લાગે જ નહીં.
એની જે મારે જે લાઈન લેવી હતી ને એ પપ્પાએ ના લેવા દીધી અને નો છૂટકે મારે બીજી લાઈન લેવી પડી. હેતલબેન, મને તમારી વાત સમજાતી નથી. તમે ક્લિયરલી કહેશો કે શું વાંધો છે, શું થયું છે એક્ઝેક્ટલી? હે જ કે હું આ ઘરમાં સ્ટડી કરું છું એ કોઈને ગમે છે અને રહી વાત પપ્પાની, તો પપ્પાને તો ગમતું જ નથી. તમારો વેમ છે કે કોઈને નથી ગમતું. તમે સ્ટડી કરો છો એમાં અમને કોઈ જ વાંધો નથી, પણ પપ્પાને પ્રોબ્લેમ છે એનું શું કરવાનું ભાભી? પણ પપ્પાને શું કામ પ્રોબ્લેમ હોવી જોઈએ? તમે ક્યાં એવું કંઈ કરો છો કે પપ્પાને પ્રોબ્લેમ હોવી જોઈએ? પણ ખરેખર આ પપ્પા બી કંઈ ઓછા તો નથી જ. સાચી વાત છે તમારી, પણ કંઈ નહીં, જે થયું એ થયું. મારે જે લાઈન લેવી હતી એમાં હું આગળ ન વધી શકી, કંઈ નહીં, ઇટ્સ ઓકે. મને મારું ફળ મળી ગયું ને, હું ફેલ થઈ ગઈ અને આમ પણ સારું કર્યું હું ફેલ થઈ. હા, સ્ટડી પરાણના પુણ્ય કરવી ને એ કંઈ મજા ના આવે. એટલે હવે તો મારે સ્ટડી નથી કરવી ને ઘરના કામમાં લાગી જવું છે, નથી ભણવું મારે. હેતલબેન, આ તમારું દુઃખ નહીં, તમારી અંદરનો ગુસ્સો બોલી રહ્યો છે કે તમારે ભણવું નથી. પણ જો આ પહેલાં જેવો સમય નથી કે જો ભણતર ના હોય તો પાછળ બીજા ઘણા બધા ઓપ્શન હોય. તમે ખેતી કરી શકો, તમે મહેનત કરી શકો, તમે ઘરે બેસીને કંઈ પણ કામ કરી શકો, સીવણ ગૂંથણનું. પણ આ સમય બહુ આગળ વધવાનો છે. હું એવું નથી કહેતી કે એ કામો હજી નથી થતા, થાય છે, પણ અલગ વેમાં. માણસ પાસે સમજણ છે, માણસ પાસે ઘણા બધા એવા પ્લેટફોર્મ છે જે એ વસ્તુઓને શીખીને મૂકી શકે છે. તમે ભણશો નહીં તો તમને એ કેમ ખબર પડશે કે તમારી કળા કઈ વસ્તુમાં વધારે છે, તમારે તમારા કામને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું, કેવી રીતે આગળ વધારવું. શું ફાયદો જ્યારે ફેમિલી તે સપોર્ટ ના કરે તો શું ફાયદો? બની શકે કે ફેમિલી ન કરે સપોર્ટ, પણ એવું જરૂરી થોડી છે કે ફેમિલી સપોર્ટ કરે એ જ વ્યક્તિ આગળ આવે. દુનિયામાં લાખો કરોડો માણસો છે જેના ફેમિલીની વિરુદ્ધ જઈને એમણે પોતાનું કરિયર બનાવ્યું છે અને સક્સેસ પણ ગયા છે. પણ એના માટે લડવું જરૂરી છે હેતલબેન. જો તમે લડ્યા પહેલાં જ હાર માની લેશો ને તો તમે કાયર છો. તમને તો ખબર છે ને કે આપણા ઘરમાં પપ્પાનું જ ચાલે છે. ઇવન મમ્મી પણ કંઈ નથી બોલી શકતા પપ્પા સામે. મમ્મીનું મોઢું પણ સિવાય જાય છે. છો તે જ દિવસે એ જ દિવસે મને કોલેજમાં જવા દીધી હોત ને તો મારી મનગમતી કોલેજમાં એડમિશન થઈ ગયું હોત. પણ નહીં, મમ્મી તો સાથે ન આવ્યા પણ મને મારી ફ્રેન્ડ સાથે પણ ન જવા દીધી. હેતલબેન, હા, આપણા ઘરમાં જે થઈ રહ્યું છે ને ભાભી, એ એક હદ સુધી ખોટું જ થઈ રહ્યું છે. પણ બોલે કોણ? હું બોલું તો મારો અવાજ દબાવી દેવામાં આવે છે. માનું છું, પણ આજ નહીં તો કાલ તમે બોલશો નહીં તો તમારું નિવારણ તો ક્યારે નહીં જ આવે. તમારે આજ નહીં તો કાલ બોલવું તો પડશે જ. તો પછી હું તો કહું છું કે અત્યારે જ બોલો. જ્યારે અવાજ ઉઠાવવાનો હોય ત્યારે ચૂપ બેસવાનો કોઈ મતલબ નથી બનતો. ના, પપ્પા સામે બોલીને શું ફાયદો છે? ઉલટાના મારા જ વગોવણા થશે, મારું જ ખરાબ બોલાશે કે દીકરી એના બાપ વિરુદ્ધ ગઈ. એના બાપને નથી ગમતું એટલા માટે થઈને ખબર નહીં દીકરીને જ કંઈક બહાર લફરું હશે. ઠીક છે, જેવી તમારી મરજી. કંઈ નહીં, હું જાઉં છું. શું છે? આજે તારી છોકરીને છોકરાવાળા જોવા આવવાના છે, એને બિલકુલ બધી રીતે સમજાવી દેજે. જરાક પણ આડું અવળું કોઈ સવાલ જવાબ નહીં કરે અને લવારી તો બિલકુલ જ નહીં કરે. છોકરો મને ગમે છે, સારા છે, સારા ખાનદાનના છે, પૈસે ટકે સુખી છે. મેં બધી જાણ તપાસ કરી લીધી છે. સમજાઈ ગયું તને? વારંવાર તમે તમારી જીદ લઈને બેસો છો ને એ જ મને નથી ગમતું. મારી જીદ એટલે? એ જ. અરે મારી ફરજ કહેવાય આને હું ફરજ માનું છું. દીકરીને વહેલાસર લગ્ન કરાવી દેવાના એ મારી ફરજમાં આવે છે. મને એ નથી સમજાતું કે તમે દીકરીના બાપ છો પણ ક્યારે પોતાની દીકરીના ભવિષ્ય વિશે વિચાર્યું જ નથી. તમે તમારા જીદના કારણે મારી દીકરીને સાયન્સ લેવું હતું છતાં પણ એને એડમિશન સાયન્સમાં ન કરાવ્યું અને શિક્ષક બનાવી. તમે તમારા મનમાં આવે એમ દીકરીને જીવવાનું. અરે દીકરીનો બાપ છું ને એટલે જ એની જવાબદારી લઉં છું. મારે એને ભણાવી જ નહીં હતી એટલે મારે એને ભણાવી જ નથી અને ભણાવી જ નથી મેં. એટલે તને સમજાય છે મારી વાત? ભણાવી પણ કઈ રીતે ભણાવી? મારી દીકરીના વિરુદ્ધ જઈને, ભણવાનું એના વિરુદ્ધ જઈને, રહેવાનું એના વિરુદ્ધ જઈને અને લગ્ન પણ એના વિરુદ્ધ જઈને કરવાના. તને ખબર છે મારા ઘરના રીતિ રિવાજ? મારા ઘરમાં આ જ પ્રથા ચાલતી આવે છે વર્ષોથી અને એ જ હું ચલાવવાનો છું. મારે મારી દીકરીને પૂછવાનું નથી, મારે લગ્ન કરી દેવાના હોય સમયસર. એ સમય અલગ હતો
કે જ્યારે તમારા પપ્પા જેમ કહેતા, તમારા મમ્મી જેમ કહેતા ને એમ આપણે જીવતા હતા. પણ અત્યારનું જનરેશન સાવ બદલાઈ ગયું છે. એટલે મારી દીકરી મારા વિરુદ્ધ જશે તો એમ કહેવા માંગે છે? વિરોધ જવાની વાત જ નથી. હું તો એમ કહું છું કે દીકરીને હજી એકવાર પૂછી લ્યો કે એને લગ્ન કરવા છે કે નહીં. એને એટલું નથી પૂછ્યું કે તારે ભણવાનું છે કે નથી ભણવાનું. એટલે ભણવું હતું છતાં પણ તમે ના પાડી હતી. એટલે સાયન્સ લેવું હતું તો પણ તમે એક શિક્ષકની નોકરી લઈને એવું ભણાવી છે. અરે તું કેવી માં છે? દીકરીનો સમય થઈ ગયો, દીકરી યુવાનીમાં છે, એનો સમય થઈ ગયો છે, તો શું એને સામેથી પૂછવાનો કે તારે લગ્ન કરવા છે કે નહીં કરવા છે? અરે આપણી ફરજ આવે, આપણે પૂછવાનું નહીં હોય, લગ્ન કરી દેવાના હોય. સમયસર સારું માંગવા આવતું હોય ને તો કરી દેવાય, પછી માંગા નહીં મળે. કયા જમાનામાં જીવો છો તમે? આ નથી કાંઈ 18મી સદી કે માવતર કહે ને એમ દીકરીને દીકરા કરે. આ લોકોને જવાબ આપવાનો હોય છે. તમે શું વેવાય લોકોને કહેશો કે મારી દીકરી આટલું જ ભણેલી છે? અરે બસ ઇનફ છે, બહાર ભણેલી તો બહુ થઈ ગયું, હવે વધારે ભણીને કરાવવું શું છે? અને તું અને આ અશોક પણ મને આ બધી વાત કરતો હતો, તો તમે શું કરવા શું માંગો છો આ ઘરમાં? બસ હું મારી દીકરીને ભણાવવા માંગતી હતી અને મારો દીકરો પણ એની બેને ભણાવવા માંગતો હતો. અમે મા દીકરો એવું નથી ઈચ્છતા કે આપણા ઘરની દીકરી ભવિષ્યમાં હેરાન થાય. હજી પણ કહું છું કે તમે હેતલને પૂછી જુઓ ને, શું કામ તમે તમારી જીદ ઉપર અડગ છો? અરે એને લગ્ન કરવા છે કે નથી કરવા તે મારે એને પૂછવાનું હોય? અને તું શું કામ મારું મગજ પણ બગાડે છે? હું તને એ સમજાવવા માંગુ છું કે તું શું કામ ના પાડે છે? એનો સમય થઈ ગયો છે અને 10મા ધોરણ પછી બી કેટલી દીકરીઓના લગ્ન એના બાપ કરાવી દે છે. તો મેં એ મૂર્ખો હોય છે બાપ કે પોતાની દીકરીનું ભવિષ્ય ન જોયા વગર પોતાની દીકરીને નાનપણમાં પરણાવી દે છે. અને જ્યારે એ મેજર થાય છે ને ત્યારે એને ખબર પડે છે અરે કે મેં ભૂલ કરી છે ન ભણીને, મા બાપની વાત માનીને ખોટા લગ્ન કરી લીધા છે. આ પરિસ્થિતિ જો આવી ને એ ફક્ત ને ફક્ત મારા બાપના કારણે આવી છે. એવી કોસતી હોય છે જીવનમાં એ દીકરી. અરે આ 23 વર્ષની છોકરી થઈ ગઈ છે અને હજુ તું નાની નાની કરે છે ને? અરે તમારા જેવી માએ નાની નાની કરીને દીકરીઓને બગાડી છે, એ તને ખબર છે? 23 વર્ષની દીકરી નાની નહીં કહેવાય. દીકરીએ ફરક હોય છે. બધાની દીકરીઓ એવી નથી હોતી કે ઉંમર લાયક થઈ જાય ને છતાં પણ ન પરણાવે ને તો ઘરમાં કઈ અજુગતી ઘટના બને. સમજ્યા? હજી તને આ સોસાયટીના અને આ તને આ દુનિયાના નિયમ તને નથી ખબર. અરે દીકરી તો સારી હોય છે તને ખબર નથી હોતી, પણ દીકરાઓ ક્યારે કેવા હોય ને તો તને ખબર નથી. ફરથી વધારે બોલાય નહીં. દીકરીને દીવા જેવી બનાવવાની હોય, એટલે કે સૂર્ય જેવી, નહીં કે ચંદ્ર જેવી કે બહાર જાય તો શીતળતા આપતી રહે. સમજ્યા? એટલા માટે દીકરીને પગભર ઊભી કરવામાં આવે છે અને સાવજ જેવી બનાવવામાં આવે છે. પણ આ બધી સાવજ ને આ બધી કહાની હકીકતમાં મને કોઈ સમજ નહીં પડે. તું મારું મગજ નહીં બગાડ. હું હમણાં ઓફિસે જાઉં છું અને તને ખબર નથી બપોર પછી આવવાના છે એટલે તૈયારી કરી રાખજે અને તારી દીકરીને સમજાવી દેજે કોઈ પણ જાતની લવડ નહીં કરે. ફરી વાત રિપીટ નહીં કરું હવે હું. સમજાઈ ગયો? ભગવાન. હા આદિત્ય, હેતલ. હા વાર લગાડી. એમાં એવું હતું કે રસ્તામાં ટ્રાફિક હતું ને એટલા માટે લેટ થઈ ગયું. હા તમે ક્યારના ઊભા છો અહીંયા? અડધી કલાક થઈ ગઈ હશે. સિરિયસલી? સમય કરતાં 10 મિનિટ પહેલાં હું પહોંચવાવાળો છું. સરસ. મારા પપ્પાએ મોકલી છે મને વાતચીત કરવા માટે. હા મને મારા ભાઈએ મોકલ્યો છે વાતચીત કરવા માટે, એટલે વાતચીત કરી લઈએ. જુઓ, હા એ લોકો બધા કદાચ બધું નક્કી પણ કરી નાખશે, પણ મારી ઈચ્છા હતી કે એકવાર તમારી સાથે મળીને વાત કરી લઉં, ચોખવટ કરી લઉં. હા ભણેલા કેટલું છો? ફર્સ્ટ યર કોલેજનું કર્યું છે. હા તો હવે નહીં કરતા, હા છોડી દો. હા જુઓ, આપ સગાઈ થઈ જાય ને પછી તમે ભણશો એ બિલકુલ મને ગમશે નહીં. અને તમારા કેટલા બોયફ્રેન્ડ છે? હા તમે કેવો ફ્રેન્ડ, આવો સવાલ કરો? બેનપણીઓ, આ બધાથી દૂર રહેવાનું. કારણ કે હવે જો તમે મારી સાથે આગળ વધવા માંગતા હોય ને તો મારા અમુક સવાલો છે અને એ સવાલો નિયમો બધાનું તમારે જવાબ અને પાલન પણ કરવું પડશે. એટલે એમ કે મારે જ તમારી સાથે આગળ વધવાનું છે, તમારે મારી સાથે કોઈ આગળ નથી વધવાનું એમ ને? મારે તો વધવું જ છે, પણ હું મારી રીતે વધીશ. હું તમને સવાલ કરીશ. હા તો કરો ને. તમારી કેટલી ગર્લફ્રેન્ડ છે? એક પણ નહીં.
હા ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ તો હું બનાવતો જ નથી. હા તો પછી મારી સાથે મેરેજ થાય ને તો તમારે ઓનલી ફોર બિઝનેસમાં ધ્યાન આપવાનું. એના સિવાય કોઈ દિવસ ટાઈમ જ નહીં હોય મારી પાસે. તમે જોબ કરો છો કે બિઝનેસ? નોકરી કરું છું. કેટલી સેલેરી છે તમારી? 35,000. હવે પૂછવું છે કાંઈ? હા તો એક સ્ત્રી આગળ વધે તો તમને શું પ્રોબ્લેમ છે? શેનો પ્રોબ્લેમ? હા તમે આટલું ભણ્યા ગણ્યા છો તો તમને ખબર હોવી જોઈએ કે સ્ત્રી પોતાના પગભર હોય તો અત્યારે આ જનરેશન પ્રમાણે બહુ સારું કહેવાય. બહુ પગભર થવાની જરૂર નથી. હા, આ પગ ભાંગી જશે ને ત્યારે ખબર પડશે. પગ ના હોય તો કેમ ચલાય? પગ ભાંગે ત્યારે ખબર ના પડે, પગભર થઈએ ને પછી ખબર પડે. આ જુઓ, મારે કાંઈ તમારી સાથે લપ કરવા નથી બોલાવ્યા. હું તમને કહું એટલું સાંભળો. હું જેને તમારી સાથે લગ્ન ત્યારે જ કરીશ જ્યારે તમે મારી વાત માનો. હું તમારી વાત સાંભળવા કે માનવા નથી આવ્યો. પહેલેથી કહી દઉં છું, ઘરની અંદર મારું ચાલશે અને હું કહું ને એટલું જ થશે. હા તો તમે આગળ નોકરી નહીં કરી શકો, નહીં ભણી શકો. ઘરનું ધ્યાન રાખવાનું, ઘર સંભાળવાનું, બસ. બીજી કઈ પંચાયત નહીં. તમને શું પ્રોબ્લેમ છે એનો જવાબ આપશો પહેલા? શેનો? હા મને સ્ટડી કરવાની ના પાડો છો, જોબ કરવાની ના પાડો છો. હા જોબ કરીશ તો પૈસા તો તમારા ઘરમાં જ આવશે ને. નથી કમાવા વધારે પૈસા અને મારે જરૂર નથી. હા, આટલા પૈસાથી પૂરું પડી જાય છે. હવે બીજું કંઈ જાણવું છે? ખબર નહીં. હા તમારો માઇન્ડ કઈ રીતે ચાલે છે મને તો એ જ નથી સમજાતું. આવા જવાબો તો મેં પહેલી વાર સાંભળ્યા છે મારી લાઈફમાં. જવાબો? તમારા બધા સવાલના જવાબ બરાબર આપ્યા છે. તમે વિરોધ કરી રહ્યા છો મારા સવાલોના. અને તમે આવું વિચિત્ર મોઢું કરીને કેમ બોલો છો? વિચિત્ર એટલે જેવું છે એવું મોઢું બતાવું છું. પછી કાલ સવારે એમ ના કહેતા કે મોઢું કેમ આવું છે. હા, હું તો આખો દિવસ આવી રીતે જ ફરતો હોઉં છું. એટલે પછી મારી પાસે બહુ અપેક્ષાઓને આશા ના રાખવી કે હે કરતો હસતો હસતો ફરતો રહો. એકચ્યુઅલી તમારે 35,000 સેલેરી છે રાઈટ? તો તમે કઈ કંપનીમાં જોબ કરો છો? હવે કંપનીમાં તારે ત્યાં પૂછવા જવું છે? હા, તમને પૂછવું તો પડે ને મારે. સર્ટિફિકેટ જોતું છે? તમારી પાસે લાઈફ કાઢવાની છે તમારી સાથે તો પૂછવું આ તું જોઈએ ને. તપાસ કરી લેજે ને. એડ્રેસ મોકલી દઈશ, ત્યાં આવી જશે. જ્યાં બેસું છું ને જગ્યા પણ બતાવી દઈશ. હા, અને ઓફિસની કેબિન બધું જ બતાવી દઈશ. બિલ્ડિંગ કઈ છે, હા, કેટલામાં માળે હું જાઉં છું, ક્યાં પાર્કિંગ કરું છું ગાડીનું, અને ક્યાંથી ક્યાં જાઉં છું, ચા ક્યાં પીવું છું, બધું જ બતાવી દઈશ. તું આવી જજે ને ત્યાં. એવું નથી કે ના ના, તો પછી તારે જાણવું હોય તો બધું જ બતાવી દઉં ને. એમાં થઈ શું ગયું તમ તારે? કઈ કંપનીમાં નોકરી કરો છો? ઇન્ટરનેશનલ કંપની નથી, લોકલ કંપની છે અહીંયાની. તો આ વસ્તુ તમે પહેલા જ બોલી દીધી હોત તો આટલું બધું તમારે બોલવાની જરૂર નથી. તારે વધારે સવાલ કરવાની જરૂર જ નથી. હા, સ્ત્રીઓને કોઈ હક જ નથી કે એટલા બધા સવાલો પૂછો. વાહ, એટલે સ્ત્રી કોઈ આગળ વધી જ ન શકે એમ ને? એમની સ્ત્રીને આગળ વધીને ક્યાં જવું છે? લગ્ન કરીને તું ઘરમાં જ રહેવાની છે ને? હા, ઘર તો મારે ચલાવવાનું છે ને, પૈસા મારે આપવાના છે ને. તારે શું ઉપાધિ છે? ઉપાધિ તો હોય જ ને. હા, ઘર તમારે ચલાવવાનું છે પણ એડજસ્ટ તો મારે જ કરવાનું છે ને. હું એડજસ્ટ કરવાનું તારે? તને કઈ ખૂટે ને તો કહેજે. તને દરેક વસ્તુ મળશે અને પૈસા પણ મળશે. હવે તારે કઈ જોઈએ જ બીજું? હા, ખબર નહીં પપ્પાએ કેવો છોકરો ભટકાડ્યો છે. હા, હું પણ એ જ કહું છું. ખબર નહીં આ ભાઈ ક્યાંથી ગોતીને લઈને આવ્યા છે, વિચિત્ર પ્રકારની. ઓ હેલો, તમે મને સરખા આન્સર નથી આપતા, હું તો તમને આપું જ છું ને. હવે તારો પાવર તારી પાસે રાખ. એક ચોપડી ભણેલી હે? આ કોલેજ પૂરી કરીને બેઠો છું હું અને વાત કરે છે. લ્યો, તો- પહેલા વર્ષમાં આવ્યો તો આટલું તો પાવર કરે છે. હજી 2 વર્ષ કરીશ તો ખબર નહીં શું કરશે. જો તમે થોડીક પરમિશન આપો ને તો હું આગળ વાતને વધારી શકું છું. બાકી તમે મને તમારી દબાવમાં રાખવા માંગતા હોય ને તો મારે વિચારવું પડે. વિચારી લેજો, કઈ વાંધો નથી. એક વાત કેવી હતી. 20,000 રૂપિયા આપો ને, જરૂર છે ને એટલે. લો, હા શું કર્યું તમે? 20,000 પૂરા. મેં પૈસા માંગ્યા છે, રમત કરવાનું નથી કીધું તમને. 20,000 ને શું કરવા છે તારે? હા, બધી વસ્તુ તમને ના કહેવાની હોય ને. કેમ? શોપિંગ કરવા જવું છે મારે. 20,000 ની શોપિંગ? પતિ શું તારો? પતાવી નથી દેવાનો મને? જો આવું કેમ બોલો એમાં છો? જોવાનું ના હોય, એમાં સમજવાનું હોય. 20,000 રૂપિયા વાપરતા પહેલા શરમ આવે છે? હા, લગ્ન નહોતા થયા, હજી આપણે બંને મળ્યા હતા, સગાઈ નહોતી થઈ, ત્યારે તું જ મને પૂછતી હતી ને કેટલો પગાર છે તમારો? 35,000 પગાર છે મારો. એમાંથી તું 20,000 રૂપિયા લઈ જાય તો વાત પાછળ વધે કેટલા? હા તો પછી વધે કેટલા એ કે ને? મેરેજ પછી પહેલી વાર જ માંગ્યા છે આદિ. હા તો દેવા પડે ને, તમારી ફરજ આવે કે. મારી પાસે એવા ફાલતુ રૂપિયા નથી, સાંભળી લે. હા, ફાલતુ ન કહેવાય આને, જરૂરિયાત છે, વસ્તુ લેવી છે એટલા માટે કહું છું. હા તો હું લઈ આવીશ ને. કઈ જરૂરિયાત વાળી વસ્તુ છે લિસ્ટ બનાવીને આપ. બધું- જે મને યોગ્ય લાગશે ત્યાં ખરું કરીશ, બાકી બધી જગ્યાએ ચોકડી મારી દઈશ. બધું તમને ના કહેવાનું હોય, અમુક વસ્તુ ફ્રેન્ડ સાથે પણ જવાનું હોય લેવા. અચ્છા, હા
પહેલા જ ના પાડી હતી મેં. આ કયો ફ્રેન્ડ બની ગયો તારો? કયો નહીં કઈ હા તો કઈ બની? સોસાયટીમાંથી છે કે બહારથી છે? હરેક વાતમાં છે ને શક કરવાનું રહેવા દો આદિ. શકની વાત જ નથી. પહેલા જ કીધું હતું મને આ છે ને કોઈની ફ્રેન્ડશિપ ગમતી જ નથી, કારણ કે એ લોકો જ ચડાવે. હવે એ તો ફાલતુના રખડું હોય, તમને પણ રખડું બનાવે. જો આદિ, મારે તમારી સાથે ખોટી લપન છપન મારે તારી સાથે કોઈ લપન છપન કરવી જ નથી. ચોખ્ખા શબ્દોમાં કહી દો, મારી પાસે એવા રૂપિયા નથી વધારાના કે 20,000 રૂપિયા તને આપું. 20 રૂપિયા માંગતી હોય ને તો પણ હું વિચાર કરું કે આપું કે ન આપું. હા તો કઈ નહીં, મને જોબ કરવા દો. હું જોબ કરીશ, મારા પગભર રહીશ અને તમારી પાસે રૂપિયા નહીં માંગુ. મારી પાસે સેલેરી આવશે મારા જોબની. રખડું થઈ ગઈ છે તો પાક્કું રખડું થઈ ગઈ છે. જોબ કરવામાં શું રખડું થઈ એ જ ગયું છે? ને, છૂટછાટ જોતી છે. બહાર રખડવા જવું છે. હા, નોકરીના બાને પછી મને ક્યાં ખબર છે કે તું નોકરી કરવા જાય છે કે ક્યાં જાય છે? કામ કરવા જવું છે મારે અને પાછળ આવીને જોઈ જજો. તો રૂપિયા ન વાપરો તો શું થઈ જશે? હે, વસ્તુ- મરી તો નહીં જાવ ને? રૂપિયા વાપરવાનો સવાલ નથી, વસ્તુ જોવે એ જોવે. વસ્તુ વગર પણ ચાલી શકે. ના 500 ચાલે. પાસે પહેલા વસ્તુઓ જ નહોતી, છતાંય તે જીવન જીવતા હતા. અને તમારી પાસે 2 વસ્તુઓ શું આવી ગઈ એટલે હવે જીવન જીવવાનું ભૂલી ગયા છો? હા તો અમુક વસ્તુ હોય છે જીવનમાં જરૂરિયાત, જેમ કે તમારે કેમ હોય છે એવી રીતે. મારે શું જરૂરિયાત છે? હા, કપડાં લેવાનું, સ્પ્રે સાટવાના. મફતના ઝાટું છું. તને ખબર છે એ સ્પ્રે છે ને, ઓફિસમાં એક મિત્ર છે એના ભાઈ જ તે આ નવા નવા સ્પ્રે લાવ્યા કરે. જો આદિ, હું તમારી જેમ ફાલતુના ખર્ચા તો નથી કરતી ને. સિગરેટ પીવાના, દારૂ પીવાના તો ઓહ, આ ગમે તે મારા ઉપર નાખ્યા કરે તું સિગરેટ દારૂના, હે? અને એ પણ છે ને મહિનામાં એકાદ વાર હોય છે. અરે સિગરેટ એ હું બીજાની પીવું છું. અને રહી વાત દારૂની, તો દારૂ મને કોક ક્યારેક કોક પાય ને તો ના ન પાડી શકું. મારે છે ને તમારી સાથે ખોટી લપ નથી તો કરતી. હું એ જ કહેવા માંગુ છું, મારી સાથે કોઈ જાતની લપ કરવાની જરૂર નથી. સાચું બોલી દે, પૈસા શેના માટે જોઈએ જ તારે? શોપિંગ માટે જોઈએ આ છે. તો ના પાડી દીધી ચોખ્ખા શબ્દોમાં. શોપિંગ નથી કરવાની. જેટલા કપડાં છે એટલામાં રોડવો, બીજી કોઈ વસ્તુ લાવવાની થતી નથી ઘરમાં. તો પછી જોબ કરવા દો ને. જોબમાં તમને શું પ્રોબ્લેમ છે મને એ નથી સમજાતું. મારી પત્ની બહાર કામે જાય, મને ન પોસાય. હવે કઈ પૂછવું છે? હવે આની આગળ એક શબ્દ ના બોલતી, સાંભળી લેજે. તને કહી દઉં છું, મારે તને નોકરી માટે નથી મોકલવાની. અને રહી વાત, ઘરમાં ખાવા પીવા મળે છે ને શાંતિથી, ખાઈ પીને મજા કરો. વસ્તુઓના મોહ ન કરો. આ મોહ માયાના ચક્કરમાં છે ને તમે મને પાડશો ને તમે પડશો. એટલે શાંતિ રાખીને જીવન જીવો. હા, ખોટો ગુસ્સો કરવાની જરૂર નથી. ગુસ્સો નથી કરતી, વાત કરું છું તમારી સાથે. હા, મેરેજ પછી પહેલી વાર પૈસા માંગ્યા તો પણ તમારે નથી આપવા, તો તમારી સાથે લાઈફ કેમ કાઢવી આ મારે? પહેલી અને છેલ્લી વાર તે માગ્યા, નહીં મળે. હવે કોઈ દી ભૂલ ના કરતી માગવાની, એટલે તને કોઈ દિવસ દુઃખ નહીં પડે. વાવ, સરસ. એટલે હા, બાકી બધી મહિલાઓ જોબ કરે છે એ ગાંડી છે એમ ને? બુદ્ધિ વગરના હું ન કહી શકું. બુદ્ધિ તો તમને એકને જ આપી છે ભગવાને, બાકી બધા તો સંસ્કાર વગરના. એ લોકોને જોતા મજા આવે એમ કરે, એમનું ઘર છે, એમની લાઈફ છે. મારી લાઈફ કેવી રીતે મારે જીવવી, મારી પત્નીને મારે કેવી રીતના રાખવી, એ મારા હાથની વાત છે. હા, તો હું એટલે કઈ- મારે મારું વિચારવાનું છે, ગામનું નથી વિચારવાનું. ગામને જેમ મજા આવે એની પત્નીને રાખે, સાચવે, ગમે તે કરે. તો પછી હું કઈ તમારી નોકરાણી નથી કે તમે જેમ કહો ને એમ કરું ને તમારી મુઠ્ઠીમાં રહું, બરાબર? તો ઠીક છે, પૈસા નહીં મળે ને જોઉં છું કે જો તું મારી ઉપરવટ જઈશ ને તો હા, હાથ ઉપડતા વાર નહીં લાગે ને છપ્પો પડી જશે. શું પડશે? સમજી તું? અરે હેતલબેન, તમે કેમ છો? મજામાં. તમે કેમ છો? આ બાજુ આવ્યા હોય, ઘરે આવો છો? હા, ના ના, આ થોડું કામ હતું ને એટલા માટે આ બાજુ આવી હતી. હા, મમ્મી પપ્પા ભાઈ બધા કેમ છે? મજામાં? શું બોલો છો? આટલા નજીક આવો છો ને ઘરે નથી આવતા? ચલો ઘરે જઈને આપણે બધી વાત કરીએ. ના ના, અત્યારે ઘરે આવવાનો ટાઈમ નથી. આ તમે ને ભાઈ આવો ક્યારેક આટો મારવા એ બાજુ. હેતલબેન, લગ્ન પછી તમે ક્યારેય ઘરે આવતા જ નથી, ફોન નથી કરતા, વાત નથી કરતા. અમારાથી કંઈ દુઃખ લાગ્યું છે? ના ના ભાભી, દુઃખ કઈ વાતનું? કોઈ વાતનું દુઃખ છે જ નહીં. તો પછી તમે ઘરે કેમ નથી આવતા? બસ એમ જ. એમ જ? આ કોઈ જવાબ નથી. તમારી આંખો પરથી હું ઓળખી શકું છું કે તમારામાં કેટલું કેટલું દુઃખ ભર્યું છે. જો તમે ન કહેવા ઈચ્છતા હોય ને હેતલબેન, તો હું નહીં પૂછું. જુઓ ભાભી, હું તમને વાત તો કરું, પણ મને પ્રોમિસ આપો કે આ વાત તમે કોઈને નહીં કરો. પ્રોમિસ બોલો. સાચું કહું ને તો પપ્પાએ મારી લાઈફ બરબાદ કરી નાખી છે.
કેવા વ્યક્તિ સાથે મારા મેરેજ કરાવ્યા છે ને એ જ ખબર નથી પડતી. કેમ આદિત્ય જમાઈ હેરાન કરે છે? બહુ જ હેરાન કરે છે. અત્યાર સુધીમાં કેટલી વાર તો એનો હાથ મારા પર ઉપડી ગયો હશે. શું? અને નથી ઘરની બહાર નીકળવા દેતા, નથી ફોન યુઝ કરવા દેતા, નથી કોઈ સાથે વાત કરવા દેતા, કંઈ જ નહીં. આમાં મારે તમને ફોન કરવો તો કરવો કઈ રીતે? પણ આ તો ખોટું કહેવાય ને આદિત્ય કુમારનું. મારે પુરુષની મર્દાનગી એમાં થોડી સાબિત થાય છે કે સ્ત્રીને કેટલો માર મારી શકે. બધું સમજાવ્યું પણ નહીં, એને કંઈ સમજ જ નથી પડતી. એ જડ બુદ્ધિ છે એક નંબરના. સાચું કહું ને ભાભી, તો અત્યાર સુધીમાં કેટલી વાર એણે મારી ઉપર હાથ ઉપાડ્યો હશે અને મને આપણા ઘરે નથી આવવા દેતા. ઘરની બહાર પગ મૂકું ને મારે. પણ શું તો તમે કેટલા દિવસ આ બધી વસ્તુઓ છુપાઈને રાખશો તમારા માવતરથી? હિંમત કરો, ઘરે આવીને વાત કરો મમ્મી પપ્પાને. રહેવા દો ને, પપ્પાએ જ તો મારી લાઈફ બરબાદ કરી છે, તો હવે જે છે એને સહન કરી લેવાનું, બીજું તો શું. હેતલબેન, તમે મારી વાતને સમજ્યા નથી. સહન કરતાં શીખવું પડે. સ્ત્રીઓ સહન કરતી જ હોય છે, પણ સહન કરવાની પણ એક હદ આવે છે, એક રેખા આવે છે જ્યાંથી આગળ તમે ન વધી શકો. માર ખાવાના, ટોર્ચર સહન કરવાનું કઈ વાતનું? ક્યારેક તમે સામે બોલ્યા હોય, ક્યારેક તમારી ભૂલ આવી હોય ને જો તમને ખીજાતા હોય ને તો ઓકે માની લઈએ છીએ, પણ તમારી ભૂલ જ નથી, તમારો કોઈ વાંક જ નથી, ત્યારે દુનિયાનો કોઈ પણ પુરુષ તમારા પર હાથ ન ઉપાડી શકે. પછી એ તમારો ભાઈ હોય, તમારો પતિ હોય કે તમારો બાપ જ કેમ ન હોય. સાચી વાત છે તમારી, પણ અત્યાર સુધી મારા મેરેજ કરી દેવામાં આવ્યા તો પણ મમ્મી પણ કંઈ ના બોલ્યા, અને આપણા ઘરમાંથી કોઈ કંઈ ના બોલ્યું તો હા, તો પછી હવે બોલવાનો શું ફાયદો છે ભાભી? મમ્મી પણ તમારા જેવા જ છે ને. અને સાચું કહું ને તો આદિત્ય એક નંબરના ગુંડા છે. દારૂ પીને રોજ રાતે આવે છે ને મારકૂટ કરે છે. હા, મમ્મી પણ તમારા જેવા જ છે. એમની નાની ઉંમરમાં મમ્મી ક્યારેય બોલ્યા નથી. પપ્પાએ જેવું વર્તન કર્યું ને એ બધું જ સહન કર્યું. એટલે જ મમ્મીના આ દિવસો છે કે પપ્પાની એક એક વાત એમને માનવી પડે છે. અને તમે પણ જો અત્યારે મારી વાત નહીં માનો ને તો જિંદગીભર આ જ કરવાનું રહેશે. આજે તમે માર ખાવ છો, કાલ તમારા બાળકો માર ખાશે. અત્યારે તમારી જિંદગી બરબાદ થાય છે, કાલ તમારા બાળકોની થશે. સાચી વાત છે તમારી. હવે મારે જ કંઈક કરવું પડશે. કંઈક કરવાની કંઈ જરૂર નથી હેતલબેન. ચલો મારી સાથે ઘરે. ઘરના તમને કંઈ કાઢી નહીં મૂકે. ના ના ભાભી, અત્યારે નહીં. હું વિચારીને કંઈક કરું. એવું લાગશે ને તો હું ત્યાં જ સામે આવી જઈશ. એનો મતલબ કે તમે ક્યારેય નહીં આવો. તમને મારા સમજે. તમે અત્યારે જ મારી સાથે આવીને બધી વાત મમ્મી પપ્પાને કરશો. ભાભી, તમારે ઓફિસે નથી જવાનું? આ ઓફિસની તૈયારી તો કરું છું, ઓનલાઈન કામ તો કરું છું. હા, ગમે ત્યારે તમને શાંતિથી પૂછીએ તો પણ સરખો જવાબ નથી આપતા. શું અમે કંઈ ગુનો કર્યો છે? અરે પણ તને અરે તને શું શાંતિથી જવાબ આપું? હું મારું કામ કરી રહ્યો છું. હું 24 કલાક મારું કામ કરું છું. તો ઘરના લોકોને 2 મિનિટનો પણ સમય નથી આપી શકતા? એ પણ સારી રીતે વાત નથી કરી શકતા? હવે તને મારે શું સમજાવું? તું જ્યારે હોય ત્યારે મને ટોક 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 કરે છે. હા, બધું કંઈક યોગ્ય નથી લાગતું મને. તમને આમ પણ કઈ વાત અમારી યોગ્ય લાગે છે કે હવે લાગવાની? તારે ટોકવાનું જ મને. હેતલ, કેમ રડે છે દીકરા? શું થયું? આવી હશે કઈ સાસરીની મગજમારી કરીને. શું થયું દીકરા? કે ને કેમ આવતાની સાથે રડવા માંડી આટલી બધી? મમ્મી, મારે ત્યાં નથી જવું. એ લોકો જેને આદિત્ય મને મારકૂટ કરે છે, દારૂ પીને આવે છે, મને ક્યાંય જવા નથી દેતા. હેતલ, આદિત્ય કુમાર દારૂ પીવે છે? હા મમ્મી. જુઓ ને તારા પપ્પા, એ તો રડે છે છતાં પણ તમને પેટમાં પાણી નથી ફરતું. અરે મારું પેટમાં પાણી કેવી રીતના હલવાનું? એને રાખતા નહીં આવડતું હશે એટલે. તમે દીકરીનો વાંક કાઢો છો. જોયું નહીં કે છે કે જમાઈ દારૂ પીને અને મારકૂટ કરે છે. હા જો પપ્પા. જો એનું સાચું ઘર હોય એનું સાસુ જ છે. એને ત્યાં જ રહેવાનું છે. ત્યાં દુઃખ પડે કે શું પડે સહન તારે જ કરવાનું હોય, અને સહન કરતા શીખી જા. મમ્મી ક્યાંય જવા નથી દેતા. મમ્મી પૈસા પણ નથી આપતા. ઇવન
ઇવન મારે અહીંયા આવવું હતું ને તો પણ મને એને ન આવવા દીધી. હું જબરદસ્તી અહીંયા આવી છું. તારે પૈસાની શી જરૂર છે? ઘરે લોકો ચલાવે છે ને, તારે ઘરના જ કામ કરવાના હોય ને, તારે શું કામ છે પૈસાનું? તમે હદ કરો છો. પોતાની દીકરી દુઃખમાં છે અને હજી પણ તમે આટલું બધું ઉગ્રતાથી બોલો છો. તમે તમારી દીકરીના પક્ષ લેવાની બદલે એના સાસરિયાવાળાનો પક્ષ લ્યો છો. અરે હું એનો જ પક્ષ તો લઉં છું, એને સમજાવું છું કે તારું સાચું ઘર તારું સાસરું છે. આવી નાની નાની વાતમાં અહીંયા ઘરે નહીં આવી જવાનું હોય. અહીંયા તારી વાત સાંભળવા વાળું કોઈ નથી. હવે સમજી લેજે. પપ્પા તમે આવું બોલો છો? હા, તમે કીધું ત્યાં મેં મેરેજ કરી લીધા. તમે કીધું ભણવું નથી, ભણવાનું મૂકી દીધું. તમે કીધું કે જોબ નથી કરવી, જોબ નથી કરી. પણ હવે તો હદ થાય છે પપ્પા. પણ તારે જ કંઈક બોલો ને, તમે કયો ને પપ્પાને. તને પણ શું લાગે છે કે આપણે ગમે એટલું બોલશું, ગમે એટલું કહેશું અને ગમે એટલું સહન કરશું તો પણ તારા પપ્પાને કંઈ ફરક પડવાનો છે? 7 દિવસ સુધી મેં સહન કર્યા છે, એમને તે સહન કર્યા છે. હવે તો મને એમ લાગે છે કે ઘરમાંથી કોઈ એકનો જીવ જશે ને ત્યારે એમને ભાન થશે. અરે પણ એને નોકરીની શી જરૂર છે? એને પૈસાની શી જરૂર છે? તું એને સમજણ આપની આ બધીની. શું કામ છે આ બધાનું? માણસ છું, જરૂર તો હોય ને. અને મુઠ્ઠીમાં રાખવી એ ક્યાંનો નિયમ છે? ક્યાંયનો નથી. મને નહોતી ખબર કે મારો બાપ છે ને આટલો બધો કઠણ દિલનો છે. બધાના બાપ હોય, બધાને દીકરીઓ હોય જ, તે નથી હોતી એવું નહીં. દુનિયાનો નિયમ છે. મેં તને સાસરે વળાવી દીધી છે. હવે તારું સાચું ઘર તારું સાસરું છે, એટલે નાની વાતમાં તારે અહીંયા આવવાની જરૂર નથી. અને જો તારે અહીંયા આવવું હોય ને તો પ્રેમથી તું 1 કે 2 દિવસ રહી શકે છે. બાકી રીસામણે તું આ ઘરમાં આવશે ને એ નહીં ચાલે, સમજી લેજે. અને તું હમણાં મારા ઘરની બહાર જઈ શકે છે. અરે પણ હું અહીંયા નથી રાખવા માંગતો તને, કીધું ને એકવાર. એટલે હું મરી જઈશ તોય તમે મારું મોઢું જોવા નહીં માગો ને? હું બીજા બધા બાપ જેવો નથી કે હું તને માફ કરી દઉં. તારે તારા સાસરે કેમ રહેવું ને તારે શીખવું જોઈએ. ને તારે એ તો કહો કે મારો ગુનો શું છે? એ જ કે આપણે પહેલેથી એમની વાતમાં આયા કરતા રહ્યા. એટલા માટે જ મારી દીકરી અત્યારે હેરાન થાય છે. કહ્યું હતું કે જ્યાં તમે સગપણ શોધ્યું છે ને ત્યાં તમે હજી પૂછપરછ કરી લ્યો. મારી દીકરીને ભણતર પૂરું કરી લેવા દો. પણ તમે એકના બે ન થયા. અરે એમાં ભણતર સાથે શું લાગે વળગે? અરે એની પહેલેથી જ ઈચ્છા નહીં હતી લગ્ન કરવાની, તો શું કરું? એને લગ્ન જ નહીં કરવા હતા તો પછી રહી જ નથી એ રીતે, તો હેરાન થાય જ ને. જવા દો ને મમ્મી, આમાં બધો વાંક તો મારો જ છે ને. મેં જન્મ જ ખોટો લીધો છે આ દુનિયામાં. દીકરીની જાત છું ને. હા, કેમ એકલી બેઠી છો? તમારી જ રાહ જોતી હતી. સારું થયું તમે આવી ગયા. મારી જ રાહ જોતી હતી એટલે? અશોક, હા તમને ખબર છે ને કે હું હેતલબેનના ઘરે આંટો મારવા ગઈ હતી? હા, તો એને કઈ વાંધો તો નથી ને? સારું છે ને? શું વાંધો નથી? કુમાર હેરાન કરે છે. આ હું વાત કરશો તું? હા, હું આંટો મારવા ગઈ ને ત્યારે અમે લોકો વાત કરતા હતા, પણ મેં જોયું કે કુમારનું વર્તન બિલકુલ સારું નથી હેતલબેન પ્રત્યે. અરે હેતલબેન પ્રત્યે છોડો, કોઈના પ્રત્યે પણ. એ માણસને કોની સાથે કેવી રીતે વાત કરવી છે, કેવી રીતે બેસવું છે, બોલવું છે, એનું કોઈ ભાન જ નથી. હેતલબેનને બહુ જ હેરાન કરતા હતા. એટલે મેં હેતલબેનને કહ્યું કે હેતલબેન અહીંયા આવતા રહી મારી સાથે. હા, લગ્ન પહેલાં મેં પપ્પાને કીધું હતું કે કોઈ બીજો છોકરો ગોતો ને, ભલે બેનને ભણાવો નહીં તો કાંઈ નહીં, પણ લગ્ન તો કાંઈક સારા છોકરા અરે કરાવો. કારણ કે આ જ્યારે પહેલી વાર હું એને મળ્યો ને ત્યારે મારે અરે સરખી રીતે વાત નહોતો કરતો આ છોકરો. પણ હવે તો શું કરું? તો પછી હેતલ ક્યાં અંદર છે? ના ના, તો એ તો ગયા. અરે ગયા એટલે? અશોક, અરે મારી વાત સાંભળ, જ્યાં સુધી એ સુધરે નહીં ત્યાં સુધી હેતલને એના રાખવાની હતી. સમજતા નથી તમે. હેતલબેનનો કાંઈ વાંક નહોતો, પણ પપ્પાએ જ કાઢી મૂક્યા. પપ્પાએ કાઢી મૂક્યા એટલે? એટલે જ કે મને જેવી ખબર પડી ને કે જમાઈ હેતલબેનને હેરાન કરે છે,
તો હું એમને અહીંયા લઈને આવી ગઈ કે એની સામે આવતા રહો, નથી રહેવું આપણે. જેવા હેતલબેન અહીંયા આવ્યા ને તો પપ્પાએ સાચવવાની બદલે એમને ધમકી આપી, ગુસ્સો કર્યો અને કીધું કે અત્યારે જ મારા ઘરમાંથી નીકળી જા. તો આ પપ્પાએ તો હવે હદ કરી છે. એણે કીધું નથી ભણાવી તો આપણે ભણાવી નહીં, હે? અને અત્યારે લગ્ન પછી એની ઉપર દુઃખ પડ્યું છે તો પણ એની રીતે આવી રીતે વર્તાવ કરે છે, એટલે બહુ કરી. તો તારે મમ્મીને ન કહેવાય કે પપ્પાને સમજાવે? મમ્મીનું કંઈ ચાલે છે આ ઘરમાં તો મમ્મી કંઈ બોલે? એ લોકોને જે ફેસલો કરવો હતો એ કરી નાખ્યો. હું તો ત્યાં હતી પણ નહીં, પણ મેં મમ્મીને પૂછ્યું તો એમણે કહ્યું કે હેતલ જતી રહી છે. હા, બહુ ખોટું કરે છે આ પપ્પા. પપ્પા ઉપર તો મને તો એને પપ્પા કહેતા પણ હવે શરમ આવે છે. અશોક, હું સમજુ છું તમારી વાત. પપ્પા જે કરે છે એ ખોટું જ કરે છે. પણ તું વિચાર કરીને, દુનિયામાં કયો એવો બાપ હોય જે દીકરી ઉપર દુઃખ આવે તો એને પિયરમાંથી ધક્કા મારીને પાછી હાયરે મોકલે? હા, અને હેતલબેનને તો આપણે પહેલેથી ઓળખવી છે ને, કોઈથી તાણીથી બોલે એવી નથી, હે? તો પછી પપ્પાને સમજવું જોઈએ. સાચી વાત છે તમારી અશોક. હા, એવું હોય તો તમે એકવાર જમાઈ સાથે વાત કરી જુઓ ને. જમાઈ સુધરી જાય ને તો આ બધી વાતનું નિવારણ આવી જશે. પછી હેતલબેનને રીસામણે નહીં આવવું પડે અને પપ્પાને કંઈ બોલવું નહીં પડે. કંઈ વાંધો નહીં, હું એની હારે છે ને વાત કરી લઈશ, પણ હું એની પાસે રૂબરૂ નહીં જાઉં, ફોનમાં વાત કરી. અને હમણાં હું હેતલને ઘરે પણ લાવી દઉં, પણ ત્યાં જેમ હા આદિકુમાર એને હેરાન કરે છે એમ પપ્પા અહીંયા હેરાન કરશે. હા, તો પછી બે હરખું જ છું ને, કે નહીં? સાચી વાત. હા, પણ પહેલાં તો પપ્પાને સુધરવાની જ જરૂર છે. હા, એ વાત તો મુદ્દાની છે. પપ્પા પહેલેથી જ કોઈ દિવસ કોઈનું સાંભળ્યા નથી, કોઈ દિવસ કોઈની વાત નથી માની. એટલે હવે એમને એમ લાગે છે કે આપણે કંઈ પણ સલાહ આપીએ ને તો એમનો ઈગો હર્ટ થઈ જાય છે. પણ જરૂરી નથી કે ઘરના મોટા લોકો જે બોલે ને એ સાચું જ હોય. ઘણીવાર મોટા લોકો પણ ફેસલા ખોટા કરતા હોય છે. હા, વાત જ એ છે ને. એને તો બસ એક જ મગજમાં ઘૂસી ગયું હતું કે મારી દીકરી જો વધારે ભણશે તો કોક હારે ભાગી જાય, હે? અને આ લગ્ન કરાવ્યા છે તો એની દીકરી દુઃખી છે, એ એને નથી દેખાતું. હા, આ તો બધા કિસ્મતના ખેલ છે. ભણવાને અને ભાગવાને ક્યારેય કોઈ લેવા દેવા હોતા જ નથી. પણ ઠીક, હવે પપ્પા કોઈનું માને તો આપણે બોલીએ ને. હા, અને હું શું કહું, આદિકુમાર હારે વાત કરવી એની કરતાં એના મોટા ભાઈ પ્રદીપભાઈ બહુ સારા છે. પહેલાં હું એની હારે વાત કરું તો? હા, એ વ્યક્તિ મને પણ સમજદાર લાગે છે. બને હા. તો એની સાથે વાત કરી લો. હા, તો હું એને પણ ફોન કરીને વાત કરી લઈ. હો પપ્પા, હવે તો તમે સુધરો, હે? તમે હેતલને ભણાવી નહીં તો કાંઈ નહીં. અત્યારે એની સાસરે ગઈ છે ને આ દુઃખી થાય છે અને અહીંયા ઘરે આવી તોય તમે એને ઘરની બહાર કાઢી મૂકી, હે? અરે એનું સાસુ ત્યાં છે, નાની મોટી વાતો થયા કરતી હોય તો એ નાની નાની વાતમાં એને કઈ એના પિયર નહીં ચાલી આવવાનું હોય. પણ પપ્પા, મેં આદિકુમાર હારે વાત કરી પણ એ મારી હારે છે ને હરખી રીતે વાત નથી કરતા અને એ છે ને એને હેરાન જ નકરા કરે છે. એ તમને ખબર છે? અરે પણ આ હેતલ જ ત્યાં સીધી રહેતી નહીં હશે તો એ હેરાન જ કરે ને. દીકરીનો વાંક કાઢો છો. દીકરીના સંસ્કારમાં પણ વિશ્વાસ નથી તમને કે ત્યાં એ લોકો હેરાન કરતા હશે? દીકરી તો સીધી જ રહેતી હશે ત્યાં. તો શું આ જમાઈ ખરાબ છે, જમાઈનું ખાનદાન ખરાબ છે તો એમ કહેવા માંગે છે? પપ્પા, તમે ખોટા ઉકળો છો. તમે કોઈની વાત સમજતા નથી ને એટલે તકલીફો ઊભી થાય છે આપણા ઘરમાં. તમે ક્યારેય કોઈની વાત માની જ નથી. હવે તો માની જાઓ કે હર વખતે તમારા સિવાય બધા ખોટા જ ન હોય. તો પણ બહુ બેટા એની શું વાત માંડી લઉં? એને હું ઘરે લાવીને મૂકી દઉં, ફરી પાછી ઘરે લઈ આવું? પોતાની દીકરી દુઃખી હોય ને તો ગમે તેવો કઠણ કાળજાનો બાપ હોય તેની દીકરીને પાછી લઈ આવે છે અને તમે પોતાની જીત છોડવા તૈયાર નથી. અરે તું દીકરીનું ઘર ભંગાવવા માંગે છે? આવું દીકરીનું સાસરું હોય ને તો ઘર ભાંગે એ સારું છે, એમાં કંઈ નવીન નથી. અરે પણ દીકરી સમજૂતી કરીને સારી રીતે જો રહેતી હોય ને તેનું ઘર નહીં ભાંગે. એને રહેતા આવડવું જોઈએ. પપ્પા, સમજૂતી કરવાની પણ એક લિમિટ હોય ને. ગમે ત્યારે આપણી દીકરી ખોટી હોય એવું જરૂરી નથી. હું માનું છું કે બધી વાતમાં પક્ષ ખેંચવો જરૂરી નથી હોતો, પણ જે આપણા ઘરનું વ્યક્તિ સાચું હોય ને ત્યાં તો આપણે બોલવું જ જોઈએ. હર વખત તમને બસ હેતલબેનનો જ વાંક દેખાય છે. તમે ક્યારે એ જોયું છે કે તમે કેટલું ખોટું કર્યું છે જીવનમાં? નહીં રે બેટા મીરા,
તારા સસરાને ક્યારેય ખબર નહીં પડે કે એના જીવનમાં એણે કેટલું ખોટું કર્યું છે. કંઈક અજુગતું બનશે ને ઘરમાં ત્યારે ખબર પડશે. 1 મિનિટ. હા કુમાર બોલો. અરે એ તો તરત જ ચાલી ગઈ હતી, બસ 5, 10, 15 મિનિટ રોકાઈ હતી. હે અરે આવી ગઈ હશે, જુઓ તમે ઘરમાં. અરે થોડીક આમ તેમ થઈ ગઈ હશે. અરે હા હા 10 વાગી ગયા. કાંઈ નહીં, હાલો હું જરાક તપાસ કરીને ફોન કરું તમને. જોયું ને મારું નાક કપાવ્યું. બપોરની ગઈ છે, 10 વાગે હજુ ઘરે નથી પહોંચી. ક્યાં ભટકતી હશે, ક્યાં રખડતી હશે? બોલ. બસ કરો પપ્પા હવે. હા, ભટકવા ગઈ છે ને એનું કારણ પણ તમે જ છો. અરે પણ અહીંયાથી સીધું ને સાસરે જવાનું હોય ને. આ 10 વાગ્યા તો બી ઘરે નથી પહોંચી. હજી જમાઈનું જમવાનું બનાવવાનું, ઘર સાફ કરવાનું, કામકાજ કરવાનું. ક્યાં સાસરાની વાત કરો છો તમે? હે કે જ્યાં દુઃખ સિવાય એને બીજું કાંઈ મળતું જ નથી એ સસરું? અરે દુઃખ મળતું હોય ને સુખ, અરે એને દુઃખ મળતું હોય ને તો સુખ એને મેળવવું પડે. એને સુખ મેળવતા જ નથી આવડતું. હા હા, ખબર તો બધી આ દુનિયામાં પપ્પાને એકને જ પડે છે, બાકી તો બધા ગાંડા છે. પપ્પા, એ દીકરી ક્યાં હશે, શું કરશે એની ચિંતા કરવાની બદલે તમે આરોપો નાખો છો કે રખડવા ગઈ છે. શરમ આવવી જોઈએ તમને. પોતાની દીકરી વિશે આવું બોલતા જરાય શરમ નથી આવતી? બેટા સો તું બેનને ફોન કર ને, ક્યાં ગઈ છે, કેમ હજી ઘરે નથી પહોંચી એના? મમ્મી જ્યારે મને મળ્યા ને ત્યારે એમના ચહેરા ઉપર કાયદેસર દેખાતું જ હતું કે બહુ દુઃખમાં છે. એટલે તો હું અહીંયા લઈને આવી હતી કે પપ્પા એમને સમજીને અહીંયા રાખશે. હવે જો કાંઈ કરે ને બેન તો રડતા નહીં પપ્પા, માની લેજો. અરે હું ક્યારેય રડું એમ નથી. અને પહોંચશે વહેલી મોડી, અને એવું લાગે ને તું જઈ આવજા. જઈ આવજા. વાહ, પહોંચી જશે. કેવા બાપ છો તમે? હે, બાપે તો દીકરીનું ધ્યાન રાખવાનું હોય, પણ તમે તો એના દુશ્મન થઈને ઊભા છો. દીકરી માટે તો બાપ બલિદાન આપી દે છે પોતાના જીવનું. અને આ એક કઠોર બાપ પોતાની દીકરી હજી એના સાસરે નથી પહોંચી. જમાઈનો ફોન આવી ગયો કે હજી સુધી આવી નથી, છતાં પણ એક મોઢા પર દુઃખની વાત નથી દેખાતી, ચિંતા નથી દેખાતી કે મારી દીકરી ક્યાં ગઈ હશે, શું કરતી હશે. મમ્મી હું જાઉં. હા શો, તમે જાઓ. હા, ફોન. હા, જીજાજીનો ફોન મારામાં આવ્યો. આવી ગઈ છે હવે. તો પછી આવી જ ગઈ હશે ને. હાલો. હેલો અશોકભાઈ. હા બોલો ને આદિકુમાર, મારી બેન આવી ગઈ ઘરે? તમે લોકો જલ્દી અહીંયા આવી જાઓ. ક્યાં? મારા ઘરે. હેતલે આત્મહત્યા કરી લીધી છે. હા, શું વાત કરો છો તમે? તમે જલ્દી આવો અહીંયા. શું થયું અશોક? શું કે અશોક શું થયું? હું કહે છે અશોક કે ને? હેતલે આત્મહત્યા કરી લીધી છે. શું? અને આપણને ત્યાં બોલાવ્યા છે આદિકુમાર. બેટા. હા, હાલો ચાલ ને. પપ્પા. અરે, હવે એને કઈ આત્મહત્યા નહીં કરી હોય. અરે જમાઈ પણ ખાલી ખાલી બોલતા હશે. તું પપ્પા અશોક ચાલ ને. ચાલો. હેતલ